એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની. પણ આ તમે 5 વાગ્યાનો કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ? બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે. નવરાત્રિ એટલે માની આરાધના કરવાનો આ તહેવાર છે અને ગુજરાતની અંદર કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ ઘટના બને એ તમામ જગ્યાએ રાજનીતિ ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે અને જેના કારણે ગુજરાતની એ ભોળી જનતા પણ રાજનીતિમાં પીસાતી હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ગરબા રસિકો એટલે કે ખેલૈયાઓને વહેલી સવાર સુધી રમવા માટેની છૂટ આપી છે, પરંતુ આ તમામની વચ્ચે પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે. ગૃહમંત્રીએ જ્યારે આ વાત કહી કે ગરબા રસિકો વહેલી સવાર સુધી ગરબા રમી શકશે તો તેમની સામે જ્ઞાની ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જોકે જ્ઞાની ઠાકોરના પ્રતિક્રિયા બાદ હર્ષ સંઘવી ફરી એકવાર મેદાને આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે વહેલી સવાર સુધી ગરબા રમવાની છૂટ આપવાના કારણે અમુક લોકોને પેટમાં બળે છે. જોકે સામે જ્ઞાની ઠાકોરે પણ વાર પ્રતિવાર કર્યો, એટલે કે હવે નવરાત્રિની વાતને લઈને પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું હતું. જોકે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વ્યક્તિએ પોસ્ટ કરી છે. જે વ્યક્તિએ પોસ્ટ કરી છે તેનું સોશિયલ મીડિયા આઈડી ફેસબુક પર તેને પોસ્ટ કરી છે અને જેમાં રજવાડી મહેશ કોઈટા નામનો એક વ્યક્તિ છે કે જેને આ પોસ્ટ કરી છે. પોસ્ટની અંદર લખ્યું છે કે ગરબાની છૂટમાં રાજકારણ યોગ્ય નથી. જ્ઞાની ઠાકોર રાજકારણ કરવા બીજા ઘણા મુદ્દા છે. પ્રાઉડ ઓફ ગુજરાત પોલીસ અને સેલ્યુટ. એટલે આખી ઘટનાની અંદર જ્ઞાની ઠાકોર સામે પ્રહાર કરવામાં આવ્યો અને ગુજરાત પોલીસને સેલ્યુટ પણ કર્યું છે. જોકે આખી આ ઘટનાની અંદર આ વ્યક્તિને જ્ઞાની ઠાકોરે કમેન્ટ્સની અંદર પોતાનો જવાબ રજૂ કર્યો છે અને તેમાં કહ્યું છે જ્ઞાની ઠાકોરે કે રાજકારણ નથી, પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાસ કરીને ધાર્મિક પ્રસંગો પછી દરેક પોલીસ સ્ટેશનમાં માતા પિતા કેટલી એફઆઈઆર કરવા આવે છે તે તમે જાણો છો. બધી પોલીસ ખોટી નથી, પણ મોટે ભાગે તમામ પોલીસ સ્ટેશનની આજુબાજુ ક્રાઇમ કરવાવાળા લોકો કોણ હોય છે તે ચોક્કસ પોલીસને જાણમાં હોય છે. આ તમામ અસામાજિક તત્વો 2 નંબરના ધંધા સાથે સંકળાયેલા હોય છે. ઉપરના દબાણના કારણે પોલીસ કર્મચારીઓ ઈમાનદારીથી આવા લોકોને શાંત ઠેકાણે લાવવા માટે કામ કરી શકતી નથી. તે વાસ્તવિકતા છે. જે વ્યક્તિએ પોસ્ટ કરી તેને પોલીસના વખાણ કર્યા તો બીજી તરફ જ્ઞાનીબેને પોલીસ સામે મોટા ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જોકે હવે આ આખી ઘટનાની અંદર જે વ્યક્તિ એટલે કે રજવાડી મહેશ કોઈટા કે જેને આખી આ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી એ જ વ્યક્તિ દ્વારા જ્ઞાની ઠાકોરને કોમેન્ટ્સની અંદર ફરી એકવાર જવાબ આપ્યો છે અને એ જવાબમાં લખ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર બેનશ્રી જે કાંડ અસામાજિક તત્વ કરવાના છે એ તો આમ પણ કરી દેવાના, એમાં નવરાત્રિમાં છૂટછાટ આપવી એ વાત સામે શું થવાનું? કયો કેટલાય બનાવો રોજ બને છે. જોકે હવે ગુજરાતની અંદર નવરાત્રિનો તહેવાર એ ધામધૂમથી ચાલી રહ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે પોલિટિક્સની શરૂઆત થઈ ચૂકી છે. હર્ષ સંઘવીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું અને હવે આ રાજકારણની વચ્ચે ગુજરાતની ભોળી જનતા પણ આવી રહી છે. ગુજરાતના યુવાનો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રહ્યા છે અને એ પોસ્ટનો વળતો જવાબ રાજકારણીઓ પણ આપી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે નવરાત્રિના તહેવારને લઈને ક્યાં સુધી પોલિટિક્સ આ પ્રકારનું ચાલશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે જવાબ આપ્યો કે ગુજરાતના યુવાનો ગરબા અહીંયા નહીં રમે તો પાકિસ્તાનમાં જઈને રમશે. જો કે જ્ઞાનીબેને પણ સામે વળતો જવાબ આપ્યો હતો કે પાકિસ્તાનમાં ગરબા રમવાની વાત જ નથી, ગરબા રમવાની વાત છે તો એની પહેલાં મહિલાઓની સુરક્ષાની વાત છે. જો કે એ પણ વાત સાચી છે, કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર દુષ્કર્મની ઘટના જે છે તે વારે વારે બની રહી છે અને કોઈ પણ જગ્યાએ દુષ્કર્મની ઘટના બને છે તો તેમાં કોઈને કોઈ રીતે પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ સામે આવે છે અને એમનું સરઘસ તો નથી નીકળતું, પરંતુ એમની સામે દાખલારૂપ કાયદાઓ પણ અને દાખલારૂપ સકંજો પણ નથી કસાતો કે જેના કારણે આ ઘટના દિનમાં દિન વધતી જઈ રહી છે.
તમારું શું માનવું છે? ગુજરાતની અંદર આ નવરાત્રિના તહેવારને લઈને પોલિટિક્સની એન્ટ્રી થઈ ચૂકી છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.